ચાલો શરૂઆત એક રસપ્રદ વિચાર સાથે કરીએ. શું છોડ ખરેખર વાત કરી શકે છે? આપણા સ્ત્રોતો કહે છે કે હા, બિલકુલ કરી શકે છે. જો આપણે ધ્યાનથી સાંભળીએ ને તો છોડ ફરિયાદ કરે છે, ખોરાક માંગે છે અને મદદ માટે બૂમો પણ પાડે છે. એમની ભાષા એટલે એમના પાંદડાનો રંગ અને એમનો આકાર. અને આ ભાષા ન સમજવાથી જ સૌથી મોટી ગરબડ થાય છે. ઘણીવાર ખેડૂત શું કરે, જુએ કે પાંદડા પીળા પડ્યા છે એટલે સીધું દુકાને જાય અને કોઈની સલાહ પર યુરિયા નાખી દે. પણ સમસ્યા તો ઝિંકની હોય છે. આ તો કેવું થયું કે છોડને તાવ આવ્યો હોય અને આપણે એને પેટના દુખાવાની દવા આપી દઈએ. સાચી વાત. પરિણામ એ આવે કે ખર્ચ પણ વધે અને છોડની હાલત તો સુધરે જ નહીં. બસ, તો આજની આપણી ચર્ચાનો હેતુ જ એ છે કે આ ભૂલો કેવી રીતે ટાળવી. આપણે કોઈ ખાતર કે દવા વેચવા નથી બેઠા. ના, બિલકુલ નહીં. પણ આપણા સ્ત્રોતોમાં જે જ્ઞાન છે એના આધારે છોડની ભાષાને સમજવાનો પ્રયાસ કરીશું. એના શરીરના ભૂગોળને ઉકેલીશું, જેથી પાંદડું જોઈને જ સાચી સમસ્યા પકડી શકાય. એકદમ બરાબર. અને આખી વાતને સમજવા માટે સ્ત્રોતો એક બહુ જ સરળ પણ આમ કહીએ તો શક્તિશાળી નિયમ આપે છે. ઓકે, કયો નિયમ છે? છોડમાં પોષક તત્વો બે પ્રકારના હોય છે. મોબાઈલ એટલે કે ફૂર્તીલા. ફૂર્તીલા મતલબ જે છોડની અંદર સરળતાથી હરીફરી શકે એવા. બરાબર. અને બીજા ઈ-મોબાઈલ એટલે કે સુસ્ત, જે એકવાર એક જગ્યાએ ગોઠવાઈ જાય પછી ત્યાંથી ખસે નહીં. આ તો બહુ રસપ્રદ છે. પણ આ નિયમ સમસ્યા ઓળખવામાં મદદ કેવી રીતે કરે? જુઓ, જો સમસ્યા છોડના નીચેના એટલે કે જૂના પાંદડા પર હોય તો સમજવાનું કે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ જેવા મોબાઈલ તત્વની ઉણપ છે. અચ્છા. કારણ કે છોડ બહુ હોશિયાર છે. જ્યારે એને આ ફૂર્તીલા તત્વોની કમી લાગે ત્યારે એ જૂના પાંદડામાંથી એ તત્વોને ખેંચીને નવી ઉગતી કૂંપળોને પહોંચાડે છે. ઓહ, એટલે બિચારા જૂના પાંદડા પીળા પડી જાય. છોડ પોતાના નવા બાળકોને બચાવવા માટે જૂના અંગોનું બલિદાન આપે છે. બસ આ જ વાત છે. અને પેલું ઈ-મોબાઈલ તત્વોનું શું? એનાથી બરાબર ઉલટું. જો સમસ્યા ઉપરના નવા પાંદડા પર દેખાય તો એ સલ્ફર, ઝિંક કે કેલ્શિયમ જેવા ઇમોબાઇલ એટલે કે સુસ્ત તત્વોની ઉણપ છે. આ તત્વો જૂના પાંદડામાં જડાઈ ગયેલા હોય છે. એટલે છોડ ઈચ્છે તો પણ એને નવી કૂંપળો સુધી પહોંચાડી શકતો નથી. એટલે ઉણપ સીધી નવા પાંદડા પર દેખાય છે. વાહ, આ એક નિયમ તો આખી રમત જ બદલી નાખે છે. ચોક્કસ. અડધાથી વધુ અનુમાન તો અહીં જ દૂર થઈ જાય છે. અદ્ભુત. તો ચાલો આ નિયમને ધ્યાનમાં રાખીને મુખ્ય તત્વોની વાત શરૂ કરીએ. સૌથી પહેલું અને સૌથી જાણીતું નામ નાઇટ્રોજન. યુરિયાની થેલી તો દરેક ખેડૂતે જોઈ જ હશે. પણ આપણા સ્ત્રોતો કહે છે કે એની ઉણપની એક ખાસ નિશાની છે જે મોટાભાગના લોકો ચૂકી જાય છે. હા, અને નાઇટ્રોજન એક મોબાઈલ તત્વ છે. એટલે આપણા નિયમ મુજબ એની ઉણપ ક્યાં દેખાશે? નીચેના જૂના પાંદડા પર. એકદમ સાચું. આ પાંદડા પીળા પડવા લાગે છે. ખાસ કરીને મકાઈ, ઘઉં કે જુવાર જેવા પાકોમાં આ પીળાશ પાંદડાની ટોચથી શરૂ થાય અને પછી મુખ્ય નસની સાથે સાથે અંગ્રેજી વી આકારમાં નીચે તરફ વધે છે. આ વી આકાર એ નાઇટ્રોજનની સહી છે. પણ અહીં એક પ્રશ્ન થાય છે. ઘણીવાર ખેતરમાં પાણી ભરાઈ જાય ત્યારે પણ છોડ પીળા પડી જાય છે. તો કોઈ આ બે પીળાશ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખે? ખૂબ જ સારો પ્રશ્ન. અને આ બહુ સામાન્ય ભૂલ છે. જુઓ, પાણી ભરાવાથી જે પીળાશ આવે છે ને એ ફક્ત ખેતરના નીચાણવાળા ભાગમાં જ જોવા મળશે. જ્યાં પાણી ભરાયું હોય ત્યાં જ. હા, જ્યારે નાઇટ્રોજનની ઉણપની પીળાશ આખા ખેતરમાં લગભગ એકસરખી દેખાશે. આ નાનો તફાવત બિનજરૂરી ખર્ચ બચાવી શકે છે. અને આનો ઉપાય? ઉપાય તરીકે જમીનમાં ભેજ હોય ત્યારે યુરિયા આપવું. અથવા તાત્કાલિક રાહત માટે નેનો યુરિયાનો છંટકાવ પણ ફાયદાકારક રહે છે. સમજાઈ ગયું. તો વી આકાર અને આખા ખેતરમાં એક સરખી અસર. હવે વાત કરીએ છોડના કરોડરજ્જુ જેવા તત્વ ફોસ્ફરસની. સ્ત્રોતમાં એની ઓળખ માટે એક ચોક્કસ રંગનો ઉલ્લેખ છે જે ખૂબ જ અલગ છે. હા, ફોસ્ફરસ પણ મોબાઈલ છે. એટલે એની ઉણપ પણ જૂના પાંદડા પર જ દેખાય છે. પણ અહીં છોડ પીળો નથી થતો. તો કેવો થાય છે? એ પહેલા ઘેરો લીલો અને પછી ધીમે ધીમે જાંબલી કે આછા લાલ રંગનો થવા લાગે છે. છોડનો વિકાસ અટકી જાય, જાણે ઠંડીમાં ઠૂંઠવાઈ ગયો હોય. આ રસપ્રદ છે.
કારણ કે ઘણા ખેડૂતો ખાસ કરીને શિયાળામાં જ્યારે પાક જાંબલી થાય ત્યારે એને ઠંડીની અસર માનીને અવગણે છે. અને એ જ તો સૌથી મોટી ભૂલ છે. એ વાત સાચી કે એનો સંબંધ ઠંડી સાથે છે, પણ એ ઠંડીની સીધી અસર નથી. વાસ્તવમાં વધુ પડતી ઠંડીને કારણે છોડના મૂળ જમીનમાંથી ફોસ્ફરસ લઈ જ નથી શકતા. એટલે જમીનમાં ફોસ્ફરસ હવા છતાં છોડ ભૂખ્યો રહે છે. બરાબર. આ જાંબલી રંગ એ છોડની ચીસ છે કે હું ઠંડીને કારણે ખાઈ શકતો નથી. આનાથી મૂળનો વિકાસ અટકે છે અને પાક મોડો પાકે છે. તો આનો ઉપાય શું કરવો? સ્ત્રોતોમાં વાવણી સમયે અને ઊભા પાકમાં અલગ અલગ ઉપાય સૂચવ્યા છે. એની પાછળ કોઈ કારણ? હા, કારણ એ છે કે ફોસ્ફરસ જમીનમાં બહુ હલનચલન કરતું નથી. એટલે જ વાવણી વખતે ડીએપી કે એસએસપી જેવા ખાતર સીધા મૂળ પાસે આપવા સૌથી વધુ ફાયદાકારક છે. અને જો પછીથી ઉણપ જણાય તો પછી જમીનમાં આપવાનો કોઈ મતલબ નથી. એટલે જ આપણે એનપીકે 1261-0 જેવા પાણીમાં ઓગળતા ખાતરનો છંટકાવ કરવાની સલાહ આપીએ છીએ, જે સીધું પાંદડા દ્વારા શોષાઈ જાય. બરાબર છે. હવે એનપીકેના ત્રીજા યોદ્ધા પોટાશની વાત કરીએ. સ્ત્રોત કહે છે કે એની ઘણીવાર અવગણના થાય છે, પણ દાણાની ચમક અને વજન તો એના પર જ નિર્ભર છે. અવગણના એટલા માટે થાય છે કારણ કે એની ઉણપથી છોડ તરત મરી નથી જતો, પણ ઉત્પાદન પર ગંભીર અસર થાય છે. પોટાશ છોડની રોગપ્રતિકારક શક્તિ છે. એ પણ મોબાઈલ છે, એટલે ઉણપ જૂના પાંદડા પર જ દેખાશે. એની નિશાની બહુ જ વિશિષ્ટ છે. કેવી રીતે ઓળખાય? પાંદડાની કિનારીઓ એવી રીતે સૂકાવા લાગે છે જાણે કોઈએ એને માચીસની સળીથી બાળી નાખી હોય. એટલે કે પાંદડાની માત્ર ધાર જ બળેલી દેખાય. હા, વચ્ચેનો ભાગ લીલો રહે છે, પણ કિનારીઓ પીળી અને પછી ભૂરી પડીને ખરી જાય છે. આનાથી છોડ નબળો પડે, ઠીંગણો રહી જાય અને સૌથી મોટી અસર, દાણા સંકોચાયેલા અને વજન વગરના રહે. તો ઉપજ તો આવે, પણ ગુણવત્તા નહીં. બિલકુલ. આના સમાધાન માટે વાવણી વખતે એમઓપી અને પાછળથી ઉણપ જણાય તો એનપીકે 0050નો છંટકાવ કરવો જોઈએ. તો એન, પી અને કે આ મુખ્ય શબ્દભંડોળ આપણે સમજ્યા. પણ સ્ત્રોત કહે છે કે અસલી ગૂંચવણ અને પૈસાનો બગાડ તો હવે પછીના તત્વોમાં થાય છે. ખાસ કરીને જ્યારે ખેડૂતો નાઇટ્રોજન અને સલ્ફરની ઉણપને એક જ સમજી લે છે. ચાલો આ ગૂંચવણ ઉકેલીએ. આ સૌથી મહત્વનો મુદ્દો છે. જુઓ, સલ્ફરની ઉણપમાં પણ છોડ પીળો જ પડે છે. પણ અહીં આપણો પેલો ઈ-મોબાઈલનો નિયમ જ કામ આવે છે. સલ્ફર એક ઈ-મોબાઈલ એટલે કે સુસ્ત તત્વ છે. એનો અર્થ એ કે સલ્ફરની ઉણપની પીડાશ છોડના ઉપરના નવા પાંદડા પર દેખાશે, જ્યારે નીચેના જૂના પાંદડા લીલા જ રહેશે. બરાબર ને? એકદમ બરાબર. આ જ ચાવી છે. જો કોઈ ખેડૂત ઉપરના પાંદડા પીળા જોઈને યુરિયા નાખ કરે તો પણ કંઈ ફેર નહીં પડે. કારણ કે છોડ નાઇટ્રોજન નહીં પણ સલ્ફર માંગી રહ્યો છે. બસ આ એક નિયમની સમજ હજારો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ બચાવી શકે છે. ખાસ કરીને તેલીબિયા પાકો માટે સલ્ફર તો અત્યંત જરૂરી છે. હવે એવા તત્વની વાત કરીએ જે છોડને એનો લીલો રંગ આપે છે, મેગ્નેશિયમ. સ્ત્રોતમાં એની ઉણપની નિશાનીનું વર્ણન કોઈ ડિઝાઇન જેવું લાગે છે. હા, એની નિશાની સુંદર અને સ્પષ્ટ છે. મેગ્નેશિયમ ક્લોરોફિલનો મુખ્ય ભાગ છે. તે મોબાઈલ તત્વ છે. એટલે ઉણપ ક્યાં દેખાશે? જૂના પાંદડા પર. સાચું. આમાં પાંદડાની નસો તો ઘેરી લીલી રહે છે, પણ નસોની વચ્ચેનો જે ભાગ છે એ પીળો પડી જાય છે. ઓહ, એટલે પાંદડા પર લીલી નસોનું જાડું કે હાડપિંજર દેખાતું હોય એવું લાગે. હા, એને જ ઇન્ટરવિનલ ક્લોરોસિસ કહે છે. એનો સરળ ઉપાય છે મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ. અને હવે છોડનું હાડપિંજર બનાવતું તત્વ કેલ્શિયમ. સ્ત્રોત એને ખૂબ જ સુસ્ત તત્વ કહે છે, એટલે એની ઉણપની જગ્યા પણ ખાસ હશે. બિલકુલ. કેલ્શિયમ સૌથી સુસ્ત એટલે કે સૌથી ઇમોબાઇલ તત્વ છે. એ છોડમાં બિલકુલ ઉપર ચડી જ નથી શકતું. તેથી એની ઉણપ હંમેશા છોડના સૌથી ઉપરના ભાગમાં નવી ફૂટતી કૂંકો અને ફળો પર જ દેખાય છે. એની નિશાની કેવી હોય? નવી કૂંપળોનો આકાર બગડી જાય છે. તે વિચિત્ર રીતે વળીને હૂક જેવી બની જાય છે. સ્ત્રોતમાં ટામેટાનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઘણા લોકો ફળ નીચેથી કાળું પડીને સડવા લાગે એને કોઈ રોગ સમજીને ફૂગનાશક છાંટે છે. અને એ પૈસા બરબાદ કરવા બરાબર છે. ટામેટા, મરચાં કે તરબૂચમાં ફળના નીચેના ભાગમાં કાળો ડાઘ પડીને સડવા લાગે એ કોઈ રોગ નથી. એ કેલ્શિયમની ઉણપ છે. હા, એ કેલ્શિયમની ઉણપની ક્લાસિક નિશાની છે. પણ અહીં સ્ત્રોત એક મોટી ચેતવણી આપે છે.
કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી. હા, એને ક્યારે ફોસ્ફરસયુક્ત ખાતર સાથે ન ભેળવવું. શા માટે? શું થાય જો કોઈ ભેળવી દે તો? જો કેલ્શિયમ અને ફોસ્ફરસને એકસાથે ટાંકીમાં ભેળવવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થઈને કેલ્શિયમ ફોસ્ફેટ બની જાય. એ સફેદ દહીં જેવા ગઠ્ઠા જેવો પદાર્થ છે જે પાણીમાં ઓગળતો નથી. એટલે છોડ એને લઈ શકે નહીં. લઈ પણ ન શકે અને પંપ અને નોઝલને પણ બંધ કરી દે. મતલબ પૈસા અને મહેનત બંને પાણીમાં. આ તો ખૂબ જ વ્યવહારુ માહિતી છે. મુખ્ય અને ગૌણ તત્વો પછી હવે એવા તત્વોની વાત કરીએ જેને સ્ત્રોતો ભારતીય જમીનની સૌથી મોટી સમસ્યા ગણાવે છે, સૂક્ષ્મ પોષક તત્વો. આ તત્વો જોઈએ બહુ ઓછી માત્રામાં, પણ એમના વગર પાક બરબાદ થઈ શકે છે. એમાં સૌથી પહેલું નામ છે ઝિંક. ઝિંકની ઉણપ ખરેખર બહુ વ્યાપક છે. એ ઈ-મોબાઇલ શ્રેણીમાં આવે છે. એની ખાસ નિશાની છે પાંદડા પર કાટ લાગ્યો હોય એવા ભૂરા કે કાળા ડાઘા પડવા. ડાંગરમાં ખેરા રોગનું નામ બહુ જાણીતું છે. શું તે પણ આ જ છે? હા, ડાંગરમાં ખેરા રોગ, જેમાં પાંદડા લાલ ભૂરા થઈને સુકાઈ જાય છે, તે ઝિંકની ઉણપનું જ ઉત્તમ ઉદાહરણ છે. મકાઈમાં નવી કૂંપળો સફેદ પટ્ટાવાળી નીકળે છે, જેને વ્હાઇટ બર્ડ કહે છે. આ બધું ઝિંક માંગી રહ્યું છે. અને અહીં પણ ડીએપી સાથેની દુશ્મની યાદ રાખવી જરૂરી છે. બરાબર. ઝિંક સલ્ફેટ અને ડીએપીને ક્યારેય ભેગા કરીને જમીનમાં ન આપવા. ફોસ્ફરસ ઝિંકને જમીનમાં જકડી લે છે. આગળ વાત કરીએ આયરન એટલે કે લોહ તત્વની. સ્ત્રોતમાં એની ઉણપનું વર્ણન તો ખૂબ જ નાટકીય છે. પાંદડા કાગળ જેવા સફેદ થઈ જાય. હા, આ દ્રશ્ય ભૂલી ન શકાય એવું હોય છે. આયરન પણ ઈ-મોબાઇલ છે. એની ઉણપમાં છોડના સૌથી ઉપરના નવા પાંદડા એકદમ સફેદ કે કાગળ જેવા પીળા થઈ જાય છે, પણ એની બારીક નસો લીલી દેખાય છે. અચ્છા, મેગ્નેશિયમમાં મોટી નસો લીલી રહેતી હતી, અહીં ઝીણી નસો પણ લીલી દેખાય છે. હા, જાણે કોઈએ સફેદ કાગળ પર લીલી પેનથી નસો દોરી હોય. આ સમસ્યા ચૂનાવાળી જમીનમાં વધુ જોવા મળે છે. અને ઉપાય તરીકે છંટકાવ વધુ સારો. હા, જમીનમાં આપવા કરતાં ફેરસ સલ્ફેટનો છંટકાવ વધુ ઝડપી અને અસરકારક છે. અને અંતમાં ફળો અને શાકભાજી માટે વરદાન સમાન તત્વ બોરોન. એની ઉણપ પાંદડા કરતાં ફળો પર વધુ દેખાય છે એવું સ્ત્રોત કહે છે. બરાબર. બોરોન પરાગનયન, ફૂલ અને ફળના વિકાસ માટે જરૂરી છે. એની ઉણપ હોય તો ફૂલ ખરી પડે છે અને ફળ બને તો પણ એનો આકાર વાંકો-ચૂકો થઈ જાય છે અથવા તે ફાટી જાય છે. જેમ કે દાડમનું ફાટવું. હા, દાડમનું ફાટવું, દ્રાક્ષમાં નાના મોટા દાણા બનવા કે ફુલાવરમાં થડનું પૂલું રહેવું, આ બધું બોરોનની ઉણપના સંકેત છે. તો આનો ઉપાય બોરોન 20%નો છંટકાવ છે. પણ અહીં સ્ત્રોત માત્રા વિશે ખાસ ચેતવણી આપે છે. હા, અને આ ખૂબ જ ગંભીર વાત છે. બોરોન એક એવું તત્વ છે જેની જરૂરિયાત અને ઝેરી અસર વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. મતલબ કે જરાક પણ વધારે અપાઈ જાય તો? એ છોડ માટે ઝેર બની જાય છે અને પાંદડાની કિનારીઓ બાળી નાખે છે. એટલે એનો ઉપયોગ ખૂબ જ સાવચેતીથી કરવો જોઈએ. આ બધી માહિતી પછી માની લો કે કોઈ અત્યારે પોતાના ખેતરમાં ઊભું છે. શું આપણે એમને સ્ત્રોતોના આધારે એક ઝડપી ફિલ્ડ ગાઈડ જેવું કંઈક આપી શકીએ? ચોક્કસ. સારાંશમાં આ રીતે વિચારી શકાય. પહેલા જુઓ, સમસ્યા ક્યાં છે? નીચેના પાંદડા પર કે ઉપરના? ઓકે. જો નીચેના જૂના પાંદડા પર હોય તો N, P કે K માંથી એક હોઈ શકે. જો આખું ખેતર નીચેથી પીળું હોય અને V આકાર દેખાય તો નાઇટ્રોજન. જો પાંદડા જાંબલી હોય તો ફોસ્ફરસ. અને જો કિનારીઓ બળી ગઈ હોય તો પોટેશ. અને જો સમસ્યા ઉપરના નવા પાંદડા પર હોય તો એ ઇમોબાઇલ તત્વોની ઉણપ છે. નવા પાંદડા પીળા હોય તો સલ્ફર, સફેદ જેવા થઈ જાય અને નસો લીલી દેખાય તો આયર્ન, નવી કૂંપળો વળી જાય તો કેલ્શિયમ, અને જો પાંદડા પર કાટ જેવા ડાઘા હોય તો ઝિંક, અને જો ફળ ફાટતા હોય તો બોરોન. આ ખરેખર બહુ ઉપયોગી છે. આપણે ચર્ચા દરમિયાન કેટલીક સામાન્ય ભૂલો પણ જોઈ, જેમ કે રોગ અને ઉણપ વચ્ચેનો ભેદ ન સમજવો. હા, કે પછી ખાતરોનું ખોટું મિશ્રણ કરવું. સ્ત્રોતોમાં એક ત્રીજી ભૂલ પર પણ ભાર મુકાયો છે. કઈ? સૂકી જમીનમાં ખાતર નાખવું. આ તો પૈસા બાળવા બરાબર છે. કેમ?
કારણ કે છોડના મૂળ પોષક તત્વોને પાણીના માધ્યમથી શોષી શકે છે. જો જમીનમાં ભેજ જ ન હોય તો તમે ગમે તેટલું ખાતર નાખો, એ છોડને મળશે જ નહીં. ઉલટાનું નુકસાન કરી શકે? હા, એ મૂળને બાળી શકે છે. એટલે હંમેશા ભેજવાળી જમીનમાં જ ખાતર આપવું જોઈએ. તો આ બધી ચર્ચાનો સાર શું છે? મને તો એવું લાગે છે કે આજના હાઇબ્રિડ બિયારણો અને બદલાતી ખેતી સાથે હવે વૈજ્ઞાનિક અભિગમ અનિવાર્ય બની ગયો છે. બિલકુલ. આ અટકળોથી નિદાન તરફ જવાની યાત્રા છે. છોડની ભાષા સમજવી એ માત્ર એક રસપ્રદ જ્ઞાન નથી, પણ એક આર્થિક સાધન છે. કેવી રીતે? સ્ત્રોત મુજબ સાચું નિદાન કરીને યોગ્ય સમયે યોગ્ય માત્રામાં યોગ્ય ખાતર આપવાથી સીધો 20-30% ખર્ચ ઘટાડી શકાય છે. અને ઉત્પાદન વધારી શકાય છે. હા, આ સાચી બીમારી માટે સાચી દવા આપવા જેવી જ વાત છે. અને એટલે જ સ્ત્રોતમાં આપેલી આ બધી નિશાનીઓના ફોટા કે ચાર્ટને સાચવી રાખવાની સલાહ આપવામાં આવી છે, જે ખૂબ જ વ્યવહારુ સૂચન છે. અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. હા, જરૂર. સ્ત્રોતમાં કુલ 17 જરૂરી પોષક તત્વોની વાત છે. આપણે તો માત્ર મુખ્ય 10-11ની જ ચર્ચા કરી, પણ આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. જો છોડનું દેખીતું સ્વાસ્થ્ય જમીનના છુપાયેલા રસાયણનો આટલો સચોટ સંકેત આપી શકે છે, તો પછી એ જ જમીન આપણને તેના પાણીના સ્તર, તેના સૂક્ષ્મજીવો અને તેના સંપૂર્ણ સ્વાસ્થ્ય વિશે બીજી કઈ અદ્રશ્ય વાર્તાઓ કહી રહી હશે? બસ જો આપણે તેને સમજવાની કળા શીખી લઈએ